ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, 17 સપ્ટેમ્બર 2024ના કરંટ અફેરમાં તમારું હાર્દિક સ્વાગત છે. સમગ્ર વિશ્વમાં વિશ્વ દર્દી સલામતી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 17 સપ્ટેમ્બરના દિવસે આ દિવસ ઉજવવામાં આવે છે. તો કે ઉજવવાનો હેતુ શું? તો કે દર્દીની આરોગ્ય સંભાળ, સલામતી અને સાવચેતી લાવવા માટે, વૈશ્વિક જાગૃતિ લાવવા માટે તેમજ દર્દીની યોગ્ય સારવાર પૂરી પાડવાના હેતુથી આ દિવસ ઉજવવામાં આવે છે. તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા 17 સપ્ટેમ્બર 2019થી આ દિવસ ઉજવવામાં કે હૈદરાબાદ મુક્તિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 17 સપ્ટેમ્બરના દિવસે હૈદરાબાદ મુક્તિ દિવસ ઉજવવામાં આવે છે. તો મિત્રો, જ્યારે હૈદરાબાદમાં નિઝામના શાસનમાંથી હૈદરાબાદને મુક્ત કરવા માટે 17 સપ્ટેમ્બર 1948ના રોજ જનરલ ચૌધરીની આગેવાની હેઠળ ઓપરેશન પોલો ચલાવવામાં આવ્યું હતું અને આ ઓપરેશન પોલોને સફળતા મળ્યા બાદ હૈદરાબાદ મુક્ત થયું હતું. ત્યારથી હૈદરાબાદ મુક્તિ દિવસ ઉજવવામાં આવે છે. ત્રીજો ક્વેશ્ચન, તાજેતરમાં સમાચારમાં જોવા મળે સધર્ન બર્ડવિંગ બટરફ્લાય કયા રાજ્યનું રાજ્ય બટરફ્લાય છે મિત્રો? તો કર્ણાટક મિત્રો. કર્ણાટકનું આ રાજ્ય બટરફ્લાય છે મિત્રો અને કર્ણાટકની રાજધાની છે બેંગલુરુ. તાજેતરમાં વિદેશ મંત્રી એસ જયશંકરે કઈ જગ્યાએ આવેલ હેમ્બોલ્ટ ફોરમ મ્યુઝિયમની બહાર પ્રદર્શિત સાંચીના સ્તૂપના પૂર્વનો દરવાજાની મુલાકાત લીધી? તો બર્નેલમાં મિત્રો. પાંચમો ક્વેશ્ચન છે કે તાજેતરમાં નીરજ ચોપડાએ બ્રેસેલ્સ ખાતે ડાયમંડ લીગમાં 87.86 મીટરનો ભાલો ફેંકીને કેટલામાં ક્રમે આવ્યો મિત્રો? તો બીજા ક્રમે સિલ્વર મેડલ મળ્યો છે. છઠ્ઠો ક્વેશ્ચન છે, હાલમાં પીએમ મોદી કઈ જગ્યાએ વિશ્વનો સૌથી મોટો 30 ગીગાવોટનો વિન્ડ સોલર હાઇબ્રિડ એનર્જી પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું મિત્રો? તો જવાબ છે કચ્છના ખાવડા ગામે. તાજેતરમાં શોધાયેલ જીવલેણ વેટલેન્ડ વાયરસ WELV કયા દેશ દ્વારા શોધવામાં આવે છે મિત્રો? તો આવશે ચીન. તો આના લક્ષણ શું છે મિત્રો? તો કે તાવ આવે, માથામાં દુખાવો થાય, ચક્કર આવે, સ્નાયુમાં દુખાવો થાય, પીઠમાં દુખાવો થાય, સાંધા દુખે મિત્રો, પછી સોજ આવી જાય લસિકામાં અને ન્યુરોલોજીની સમસ્યાઓ થાય. તો આ સૌપ્રથમ ક્યાં જોવા મળ્યો હતો મિત્રો? તો મોંગોલિયામાં જોવા મળ્યો હતો. આઠમો ક્વેશ્ચન છે કે તાજેતરમાં ચક્રવાત યાગીથી પ્રભાવિત મ્યાનમાર, લાઓસ અને વિયેતનામને મદદ કરવા માટે ભારત દ્વારા કયું ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું છે અથવા કે શરૂ કરવામાં આવ્યું? તો સદભાવના ઓપરેશન. એના દ્વારા $1 મિલિયન સહાય કરશે, જે આશરે 8.4 કરોડ રૂપિયા. નવમો ક્વેશ્ચન છે, હાલમાં બાંગ્લાદેશને અમેરિકાએ કેટલા મિલિયન $ની નાણાકીય સહાય કરશે? તો જવાબ છે 202 મિલિયન $ની સહાય અમેરિકા બાંગ્લાદેશને કરવાનું છે. હાલમાં બેલ્જિયમમાં આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ટુર્નામેન્ટ કોણે જીતી? તો અનમોલ ખાબરાએ. 17 વર્ષની છે મિત્રો. હાલમાં ટેન્ક ચોરાવાનું સફળ પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું? તો રાજસ્થાનના બિકાનેર મહાજન ફાયર રેન્જમાં. તો મિત્રો, આજનો આ કરંટ અફેરનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રો સુધી શેર કરો. અને આ લેક્ચર PDF જો તમારે જોતી હોય તો મારા ટેલિગ્રામ ચેનલમાંથી તમને મળી જશે મિત્રો. અને બીજા તમારા મિત્રોને આ વિડીયો શેર કરો, જેથી કરી તે આ વિડીયોનો લાભ ઉઠાવી શકે. બીજા બી